સામાન્ય રીતે મોટી ઉંમરમાં સફેદ વાળ થવા એ કોમન છે, પરંતુ અત્યારે રેગ્યુલર ઓપીડીમાં યંગ એજ કે બાળકોમાં પણ સફેદ વાળવાળા દર્દીઓ વધારે પ્રમાણમાં આવતા હોય છે. તો આજે આપણે આ અર્લી પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર તે થવાનું કારણ શું અને એને અટકાવવા માટે શું કરી શકીએ એના વિશે જાણીશું. તો સૌપ્રથમ આ થવાનું કારણ શું કે મોસ્ટ કોમનલી હેરિડિટરી એટલે કે જેનેટિકલી જેના મમ્મીની અથવા પપ્પાને નાની ઉંમરે સફેદ વાળ આવતા હોય તો એના બાળકોને સફેદ વાળ આવવા એ બહુ કોમન છે. બીજું કારણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, જેમાં ખાસ કરીને વિટામિન B12, ઝીંક, કોપર, સેલેનિયમ, કેલ્શિયમ કે વિટામિન ડીની ખામી હોય એ લોકોને સફેદ વાળ અર્લી આવતા હોય છે. ત્રીજી વસ્તુ ઓક્સિડેટિવ સ્ટ્રેસ કે જેની લાઈફસ્ટાઈલ સ્ટ્રેસવાળી હોય, રાત્રે મોડે સુધી જાગવાનું હોય, સવારે મોડે સુધી ઉઠવાનું હોય કે વર્કલોડ વધારે રહેતો હોય તો એ લોકોને પણ સફેદ વાળ વધારે પ્રમાણમાં અર્લી આવતા હોય છે. ચોથી વસ્તુ પોલ્યુશન, મોરબીમાં ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીના કારણે ડસ્ટમાં બહુ જવાનું હોય કે પોલ્યુશનમાં વર્ક કરવાનું થતું હોય. પાંચમી વસ્તુ કોઈ પણ પ્રકારની મેડિસિન, અમુક મેડિસિનની સાઇડ ઇફેક્ટના કારણે થતું હોય છે. છઠ્ઠી વસ્તુ એસોસિએટેડ કોમોર્બિડિટી કે સાથે સાથે કોઈ પણ પ્રકારની બીજી બીમારી કે જેમને થાઇરોઇડની તકલીફ છે કે ઓટોઇમ્યુન કંઈ રોગ છે, લોહીના ટકા ઓછા છે, એનિમિયા છે. સાતમી વસ્તુ કે માથામાં કોઈ પણ પ્રકારના હાર્શ કેમિકલવાળા તમે શેમ્પૂ વાપરતા હોય, ડાય વાપરતા હોય અથવા તો કોઈ કોસ્મેટિક ટ્રીટમેન્ટ જેવી કે તમારી બોટોક્સ છે કે હેર તમે સ્ટ્રેટનિંગ કરાવતા હોય તો એ લોકોને પણ વાળ વધારે ડેમેજ થતા હોય છે અને અર્લી વ્હાઇટ વાળ આવતા હોય છે. તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ? જો તમારે વારસાગત સફેદ વાળ આવે છે તો એને આપણે અટકાવી ના શકીએ, પરંતુ એને થોડા ડીલે કરી શકાય. અને જો તમારે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે તો તમારે ડાયટમાં ખાસ કરીને ફણગાવેલા કઠોળ, છાલવાળા ફ્રૂટ્સ, લીલા શાકભાજી, લોહીના ટકા ઓછા હોય તો જમવામાં ગોળ, ખજૂર, ચીક્કી, બીટ, ગ્રીન ટી એવો જો ન્યુટ્રિશનવાળા ખોરાક લેવામાં આવે અને જંક ફૂડ કે બર્ગર, પિઝા, હોટડોગ કે એવા સ્પાઇસી ફૂડ ઓછા ખાવામાં આવે તો પણ આપણે વિટામિનની ખામીને અટકાવી શકીએ. જો પોલ્યુશનમાં બહાર જવાનું થતું હોય તો તમે કેપ પહેરી શકો, માથામાં કોઈ હાર્શ કેમિકલ ફ્રી તમે શેમ્પૂ વાપરી શકો અથવા તો બને ત્યાં સુધી કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરવાને ટાળવું જોઈએ. જો આ બધું કરવા છતાં પણ તમને એમાં રિઝલ્ટ નથી મળતું તો તમે ડર્મેટોલોજિસ્ટને ચોક્કસ બતાવવું જોઈએ. એની સલાહ મુજબ તમને વાળમાં મેલેટોનિન કે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરે, સાથે સાથે મેલેનોજેનેસિસ એટલે કે અંદરથી વાળના મૂળને પિગમેન્ટેશન જનરેટ કરે એ પ્રકારની તમને ટોપિકલ લગાડવાના લોશન આપતા હોય છે. મલ્ટીવિટામિનની ટેબ્લેટ, વિટામિન B12 કે વિટામિન ડીની ટેબ્લેટ આપતા હોય છે. આ લોશન જો લગાડવામાં આવે તો એનાથી જો તમને જેનેટિકલી વ્હાઇટ વાળ ના હોય તો રેગ્યુલર તમે યુઝ કરવામાં આવે તો 2 મહિને એટલે કે સપોઝ કે મારા માથામાં અંદાજે 100 વ્હાઇટ વાળ છે તો રેગ્યુલર લોશન લગાડવામાં આવે તો 2 મહિના પછી 100માંથી 110 કે 120 વાળ વ્હાઇટ થતા નથી હોતા. અને લગાતાર યુઝ કરવામાં આવે તો 6 થી 8 મહિને અમુક લોકોને 50%, અમુક લોકોને 60%, અમુક લોકોને 70% જે વ્હાઇટ વાળ છે એ પણ બ્લેક થઈ જતા હોય છે. એટલે તમારું ડાયટ, લાઇફસ્ટાઇલ અને એક્સરસાઇઝ રેગ્યુલર 40 મિનિટ માટે તમે મેડિટેશન અને કોઈ પણ પ્રકારનું જોગિંગ, સાયકલિંગ કે બીજી કોઈ પણ સ્વિમિંગ જેવી એક્સરસાઇઝ કરવામાં આવે તો પણ વ્હાઇટ વાળને થતા અટકાવી શકાય છે. ઇન શોર્ટ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. થેન્ક યુ. અમારું સરનામું છે સ્પર્શ સ્કિન એન્ડ ફિઝિયોથેરાપી ક્લિનિક, કેર ઓફ એપલ હોસ્પિટલ, બીજા માળે, સનાળા રોડ, મોરબી. વેબસાઇટ www.sparshcare.com. ઈમેલ sanaryajayesh@gmail.com. Contact number 7016342022. Phone number 02822 226665.